ખેડૂત મિત્રો, તમારે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. ભાજપ સરકાર આપણી સાથે જ છે. મારે હમણાં 2 વર્ષ જેવું થઈ ગયું, મારા મકાન પડી ગયા હતા, પૂરી રીતે ધરાશાયી થઈ ગયા હતા, ટોટલી લોસ મકાનમાં. મારે આવકવેરાની બધી પહોંચવું ને આ તેને ઘણા રૂપિયા આવકવેરાના ભર્યા. મેં ઘણી પહોંચ્યું ને લઈને હું મંત્રી પાસે ગયો, ગ્રામ પંચાયતમાં મેં પહોંચવું આપી, આ તે ફોર્મ ભરાવ્યા અને મારા પૈસા 3000 જેટલા પાસ થયા, 3200 જેટલા, કંઈક 2800 રૂપિયા ને કંઈક 500-600 ને આમ કેન્દ્ર સરકારના ભાજપ સરકારના બધા થઈને એટલા બધા એવા 3500-3600 એમ કંઈક ની આસપાસ. એટલે જે કાંઈ ખેડૂત મિત્રો તમારી મોલાતમાં કાંઈ બગાડ ને નુકસાન આ તે જે તે વરસાદના લીધે થયું છે એનું પૂરેપૂરું તમને બેનિફિટ મળશે. 5000, 10,000, 15,000, 20,000 તમારે ચિંતા કરવાની જરૂર નથી. ભાજપ સરકાર આપણી સાથે જ છે. હરેક ખેડૂતને પૈસા મળી રહેવાના છે, હરેક ખેડૂતને સહાય મળવાની છે. હમણાં ન્યૂઝમાં આવી જ જશે ટૂંક સમયમાં જ કે 300, 400, 600 કરોડની સહાય ખેડૂતો માટે પાસ થઈ. હવે ખાતામાં કેટલા આવે ને એ જોવાનું છે. એટલે તમે જરાય મોરા ના પડતા. ભાજપ સરકાર હમણાં થોડાક જ સમયમાં ન્યૂઝપેપરમાં આપી દેશે અને ટીવીમાં ને બધે ન્યૂઝમાં આવી જ જવાનું છે. કેટલા કરોડની ખેડૂતોને સહાય મળી ગઈ છે અને મળવા પાત્ર છે અને મળશે. અને આ બધું હમણાં જ તમને ટૂંક જ સમયમાં તમને ન્યૂઝમાં ને બધી જગ્યાએ આવી જશે. આપણા ખાતામાં પણ અને ગ્રામ પંચાયતે જઈને આપણે પાસબુકને આ બધું દેવાનું રહેશે. અને આ બધી કાર્યવાહી ટૂંક સમયમાં જ ભાજપ સરકાર ચાલુ કરી દેવાની છે. 5000, 10,000, 20,000 જે કાંઈ પણ ભાજપ સરકારથી ટેકો જાહેર થશે, જે કાંઈ પણ ભાજપ સરકારથી બનશે એ પૂરેપૂરી ભાજપ સરકાર આપણે મદદ કરવાની જ છે. એટલે જરાય મોરા પડતા નહીં. ખેડૂત મિત્રો બધા એકાબીજી વિરોધ કરો તો બરાબર કરજો. સોશિયલ મીડિયા દ્વારા બધી રીતે બધી જગ્યાએ વિરોધ કરો. કદાચ ભાજપ સરકારના આંખ તો નહીં ઉઘડે પણ કદાચ કાનના પડદા ફાટો હોય તો ફાટે. એટલે વિડીયો શેર કરો, બને એટલું બધી જગ્યાએ મોકલો, બને એટલાને શેર કરો અને બને એટલો સોશિયલ મીડિયા દ્વારા બધી રીતે ભાજપ સરકારનો અને આપણી જે કાંઈ પણ વર્ષો વર્ષ કાંઈક ને કાંઈક બગાડ આવતા હોય, કપાસમાં ઈરું આવી જતી હોય કે આ તે ટોટલી રીતે કાંઈક ને કાંઈક ખેડૂતને ભોગવવાનું જ હોય છે. તો આપણે કાંઈક ને કાંઈક સરકાર સહાય કરતી જ નથી કોઈ રીતે, અને જે પણ સહાય કરે છે એમાં ખેડૂતને કાંઈ લાભ થતો નથી. એટલે વાવેતર આપણું વધારે હોય ને સરકારની સહાયમાં 5,000, 20,000થી ખેડૂતનું બિયારણ પણ ના આવે, દવાના પણ ન ઊભા થાય એટલી સહાય કરે છે. એટલે ખેડૂત કાંઈક બોલશે, કાંઈક આગળ કોકને કહેશે તો સરકારની આંખ ઉઘડે એવી રીતે વિરોધ કરો એટલે ખબર પડે બધાને. જય માતાજી, જય વિંધ્યવાસિનીમાં.